તો સિંહો તો છે ને છેલ્લા 25-30 વર્ષથી મનુષ્ય વિસ્તારોમાં ધીરે ધીરે આવી રહ્યા છે અને ફેલાઈ રહ્યા છે. 2000 પછી વધારે બહાર આવ્યા છે અને સામાન્ય રીતે શાંતિપૂર્ણ રીતે રહે છે. અત્યારે પણ આ શક્ય બન્યું હોત, પણ છેલ્લા જે થોડા દિવસોમાં આ કિસ્સાઓ બન્યા છે એ સિંહની ખૂબ જ નજીક ગયા હોય, ઇલીગલ લાયન શો હોય, રાત્રે બેદરકારી રાખેલી હોય અને એને છંછેડો હોય, એમાં જ આ હુમલા થયેલા છે. જો આવી બાબત આપણે નિવારી શકીએ તો આવા હુમલા થાય નહીં અને સિંહ કોઈ દિવસ મનુષ્ય ઉપર હુમલો કરે નહીં. એના ખોરાકમાં મનુષ્ય નથી, ચોપગા પ્રાણીઓ જ છે અને એ પ્રાણીઓ એને પૂરતા પ્રમાણમાં જંગલમાં અને જંગલની બહાર પણ મળી જ રહે છે. તો એને એના સમયે રાત્રે જ્યારે શિકાર કરવા નીકળે ત્યારે ડિસ્ટર્બ ન કરીએ, ઇલીગલ લાયન શોમાં ન જઈએ. એ ગંભીર ગુનો છે અને એમાં જોખમ પણ ઘણું જ છે. ખાસ તો આજે અત્યારે જે બનાવ બન્યા છે, શું કહેશો? આ બનાવ છે કે બની રહ્યા છે, કેટલું ઘાતક અને ખાસ તો લોકોની કઈ પ્રકારની ભૂલોના કારણે આ પ્રકારની ઘટના બને છે? જો આમાં કોઈ પણ કારણથી મનુષ્યને ઈજા થઈ કે મૃત્યુ થઈ એ ખૂબ જ દુઃખદ બાબત છે અને હું પરિવારોને કોન્ડોલન્સીસ આપું છું ખરા હૃદયથી. પરંતુ આ મનુષ્ય સર્જિત હુમલાઓ છે. સિંહ છે એ ટેરિટરીવાળું એનિમલ છે. એની ટેરિટરીમાં, એની હદમાં કોઈ પણ બહુ નજીક જાય તો એને ગમતું નથી. એટલે લોકોએ દૂર રહેવું જોઈએ. ક્યાંય પણ સિંહ મળી જાય તો દૂરથી જોઈ શકાય, એને ડિસ્ટર્બ ન કરાય અને જે વાહનમાં બેઠા હોય એ વાહનમાં બેઠા રહીએ, નજીક ન જઈએ, તો આવા હુમલાઓ ટાળી શકાય.